Namaste Shusha, welcome student to online session of Human Resource Management. Part 16, Placement and Induction. આજે આપણે Placement and Induction study કરશું. Last topic of second unit, right? પહેલા આપણે જોઈએ, what do you mean by the term placement? Placement is said to be the process of fitting the selected person at the right job or place. As with that, fitting square pegs in square holes and round pegs in round holes. Right? એટલે તમે શું કહો છો? Placement એટલે તમે right person તે right job ઉપર place કરો છો, that is known as placement. Right? Say for example, તમે એક હોલ સર્કલ કટ કર્યું હોય તો એની અંદર સર્કલ જ ફિટ થાય, રાઈટ? સ્ક્વેર હોય તો સ્ક્વેર જ ફિટ થાય. તમે પઝલ્સનું ઓલું જોવો છો તો પઝલ્સ ક્યારે કમ્પ્લીટ થાય છે? જ્યારે તમે રાઈટ હોલ્સ રાઈટ પ્લેસ ઉપર અને ફિટ કરો છો ત્યારે. સેમ વે પ્લેસમેન્ટ પણ એક પ્રોસેસ છે જે તમે ફિટ કરો છો રાઈટ પર્સનને રાઈટ જોબ ઉપર પ્લેસ કરો છો ત્યારે. Placement is a process of assigning a specific job to each of the selected candidate. તમે જે પણ પર્સનને સિલેક્ટ કર્યા છે એ પર્સનને તમે પ્લેસ્ડ કરો છો એ જોબ ઉપર, રાઈટ? તમે જેને જોબ લેટર આપ્યો છે એની જે ડેઝિગ્નેશન આપી છે તમે એ ડેઝિગ્નેશન ઉપર તમે એ પર્સનને પ્લેસ કરો છો અને એને સ્પેસિફિક જોબ અસાઇન કરવામાં આવે છે to that particular candidate. Placement, an actual position of an employee to a specific job with rank and responsibilities attached to it. Placement શું છે? The actual posting જે એમ્પ્લોયીને આપો છો regarding to a specific job, right? જેમાં તમે એની rank, means position અને એની responsibilities કઈ છે એ એમાં attach કરેલી હોય છે, that is a placement. It involves assigning a specific rank and responsibilities to an individual. જે પણ individual personને તમે place કરેલા છે એ individual personને તમે specific એની responsibilities શું છે, right? એની position શું છે બધી વસ્તુ એમાં મેન્શન કરેલી હોય છે, that is a placement. It implies matching the requirements of a job with the qualifications of the candidate's skills, abilities, potential capacities, and their expectations towards the organization. Placement શું છે? તો એક મેચિંગ રિક્વાયરમેન્ટ છે જે જોબની ક્વોલિફિકેશન્સને મેચ કરે છે કેન્ડિડેટની સ્કિલ્સ કે એબિલિટીઝ એની પોટેન્શિયલ્સ, એને તમે શું કહેશો? પ્લેસમેન્ટ, રાઈટ? એટલે પ્લેસમેન્ટ ઇઝ અ મેચિંગ વિથ જોબ રિક્વાયરમેન્ટ અને કેની સાથે મેચ થવું જોઈએ જોબ રિક્વાયરમેન્ટ? કેન્ડિડેટની સ્કિલ્સ, એબિલિટીઝ, કેપેસિટીઝની સાથે મેચ થવું જોઈએ. Now let us see what are the significance of placement. Very first, it improves employees' morale. પ્લેસમેન્ટમાં મેં ક્લિયર કટ મેન્શન કરેલું હોય છે કોને શું કામ કરવાનું છે અને રિસ્પોન્સિબિલિટી શું છે, રાઈટ? જેથી એની એફિશિયન્સી છે વર્ક ટુવર્ડ્સ એ શું થશે? ઇન્ક્રીઝ થશે. એની એફિશિયન્સી વધશે એટલે એનું મોરલ છે એ પણ ઇન્ક્રીઝ થશે અને એનું પરફોર્મન્સ લેવલ પણ બેટર થશે. એટલે ફર્સ્ટ સિગ્નિફિકન્ટ એનું શું થાય છે
કે એની એફિશિયન્સીનો લેવલ છે એ વધી જાય છે. એટલે શું કહે છે? ઇટ ઇમ્પ્રુવ્સ એમ્પ્લોયી મોરલ્સ. એમ્પ્લોઈઝનું મોરલ છે એ 100 ટાઈમ્સ બૂસ્ટઅપ કરવા માટે હેલ્પ આઉટ કરે છે. નેક્સ્ટ કહે છે it helps in reducing employees turnover. પ્લેસમેન્ટના કારણે માણસોને જે કામ ગમે છે એ કામ તમે એને રાખો છો. રાઈટ પ્લેસિંગ અ રાઈટ પર્સન એટ અ રાઈટ જોબ, રાઈટ. એના કારણે એમ્પ્લોઈઝ ટર્નઓવર રેટ પણ ઓછો થાય છે, કારણ કે તમને મનગમતું કામ મળે છે એટલે તમે એને કામ સારી રીતે કરી શકો છો. હેન્સ ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ એમ્પ્લોઈઝ ટર્નઓવર રેટ. જેમ કંપનીનું કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનું ટર્નઓવર રેટ સારો હોય, એમ્પ્લોઈઝ ટર્નઓવર રેટ, એનો મતલબ એ કે ત્યાંના એમ્પ્લોઈઝ છે એ હાઈલી સેટિસ્ફાઈડ છે એના વર્ક ટુવર્ડ્સ. નેક્સ્ટ છે ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ એબ્સેન્ટિઝમ. હવે આ હેલ્પ કરે છે એબ્સેન્ટિઝમ રિડ્યુસ કરવા માટે, કારણ કે પ્લેસિંગમાં તમને તમારી રિસ્પોન્સિબિલિટીઝ ને બધી વસ્તુ ક્લિયરલી મેન્શન કરેલી હોય છે, તમારું રેન્ક એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. એના કારણે એબ્સેન્ટિઝમ પણ ઓછું થઈ જાય છે, કારણ કે તમારે તમારી રિસ્પોન્સિબિલિટીઝને ફૂલફિલ કરવી પડે છે. ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ કોન્ફ્લિક્ટ રેટ્સ. કોન્ફ્લિક્ટ રેટ્સને પણ રિડ્યુસ કરવા માટે હેલ્પ કરે છે, કારણ કે બધી વસ્તુ ક્લિયર કટ સ્પેસિફાઈડ કરેલી હોય છે. It avoids misfit between the candidates and the job. શું કહે છે કે ભાઈ કેન્ડિડેટ અને જોબની વચ્ચે એકે ટાઈપના મિસફિટ્સ નથી થતા. Means mismatch between the job and employees could be the result of changing in descriptions and job specifications brought by changing technology, right? પણ આવી પ્રોબ્લેમ્સ થતી નથી, કારણ કે ક્લિયરલી સ્પેસિફાઈડ કરેલું હોય છે. શું? તો ભાઈ કેન્ડિડેટ્સની રિસ્પોન્સિબિલિટીઝ અને એને ટાસ્ક કયા કયા આપવાના હોય છે એ, એટલે કે ટાઈપની ડિફિકલ્ટીઝ એમાં આવતી નથી. ખાલી અગર ચેન્જિંગ સિચ્યુએશનમાં કંઈક ટેકનોલોજીસમાં કંઈ ચેન્જીસ હોય છે તો એમાં કંઈક કોન્ફ્લિક્ટ આવે, ઓર એલ્સ કે એ બેમાં પ્રોબ્લેમ્સ કન્ડક્ટ થઈ શકે, મીન્સ જોબ અને કેન્ડિડેટ્સ વચ્ચે, રાઈટ. એટલે શું કહે છે? ઇટ અવોઇડ્સ મિસફિટ બિટવીન ધ કેન્ડિડેટ્સ એન્ડ ધ જોબ. Next, it helps the candidate to work as per the predetermined objectives of the organizations. ઓર્ગેનાઇઝેશન્સના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે તમને સ્પેસિફાઈડ કરેલું હોય છે એ રિસ્પોન્સિબિલિટીઝ તમારે ફૂલફિલ કરવાની હોય છે અને એ રેન્ક્સ અચીવ કરવાના રહે છે. Now let us see the benefits of placement. Very first benefit of placement is good results on the job. Task and responsibilities તમને specified કરેલા છે. You are well known towards it. Hence, good results on the jobs are made. Next, getting along with the people easily and providing themselves. Placement process through તમે લોકો well aware થાઓ છો regarding your responsibilities and ranks. એના કારણે તમે લોકો તમારું performance level પણ સારું થઈ જાય છે. કારણ કે placement has its own role in the play of affecting the effectiveness of hiring process in the organizations. After an employee is selected and hired, he or she must be placed in his or her right job. એના કારણે શું થાય છે? Goals achieve થઈ જાય છે. Next, keeping a spiritual high and report for the duty regularly. Placement process શું છે? તો allocating people to the jobs. It can take form of assignments or reassignment
of an employee to a new or different job. In a broader sense, it includes initially assignment of a new employee as well as promotion, transfer, or demotion of present employee. Hence, placement of a new employee is emphasized. And due to this, we can see that the reporting for the duty is regularly done, right? This keeps their spirit high. Next is learning the work and excel in the job. Learning the work and excel in the job. આપણે જોયું હતું કે પ્લેસમેન્ટ છે એ એક રિસ્પોન્સિબિલિટીઝ અસાઇન કરેલી હોય છે કે એને કયું કામ કરવાનું છે. એટલે એ રિસ્પોન્સિબિલિટીઝને ફૂલફિલ કરવા માટે અને ના આવડતું હોય, નો ખ્યાલ આવે તો એ લર્નિંગ વર્ક્સ કરે છે જેથી એના જોબમાં સારું પરફોર્મ કરી શકે. નેક્સ્ટ ઇઝ અવોઇડિંગ મિસ્ટેક્સ એન્ડ એરર્સ. એવી ટાઈપ્સના પ્રોબ્લેમ્સ કે એરર્સ જે કન્ડક્ટ થાય છે પ્લેસમેન્ટમાં એ તમારે દૂર કરવા જોઈએ, રાઈટ? If the expectation of employees differ from the job offering, problems arises, right? Next is induction. હવે આપણે જોઈએ induction શું છે. Induction is once an employee is selected and placed on an appropriate job, the process of familiarizing him with the organizations and working environment is known as induction. Induction process શું છે? જ્યારે કોઈ પણ એમ્પ્લોઈઝને તમે ઓર્ગેનાઇઝેશનમાં સિલેક્ટ કરો છો, રાઈટ, ને પ્લેસ કરો છો રાઈટ પોસ્ટ ઉપર, એપ્રોપ્રિએટ જોબ ઉપર, અને એને ફેમિલિયર કરો છો વિથ ધેર વર્ક અને ઓર્ગેનાઇઝેશન, વર્કિંગ એન્વાયરમેન્ટની સાથે. That is known as induction. The process through which a new recruit is introduced into the organization. શું કે છે? ન્યૂ રિક્રુટને તમે જે પણ માણસને નવા રિક્રુટ કર્યા છે, સિલેક્ટ કર્યા છે, રાઈટ, ને તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો ઓર્ગેનાઇઝેશન્સની સાથે. That is induction. Now let us see the objectives of induction. To help the newcomers to overcome his shyness nervousness in meeting new people in a new environment. શું કહે છે કે ન્યૂ કમર્સને ઓવરકમ કરે છે ને શાઇઝને, રાઈટ? તમે તમારું હેઝિટેશન્સ મૂકી દો છો, માણસોને ઓળખતા થાવ એટલે તમારું હેઝિટેશન લેવલ છે એ પણ રિડ્યુસ થાય અને તમે વર્ક એન્વાયરમેન્ટ સાથે ટેવાઈ જાઓ છો, રાઈટ? નેક્સ્ટ, ટુ ગીવ newcomer necessary information such as location of cafe, rest period, etc. નવા કમર્સ હોય છે, જે ન્યૂ રિક્રુટર્સ હોય છે, એ લોકોને તમે બધી ઇન્ફોર્મેશન આપો છો, જે પણ નેસેસરી ઇન્ફોર્મેશન્સ હોય છે એ. Next, to build new employees' confidence in the organization. ઓર્ગેનાઇઝેશન્સમાં નવા માણસોનું કોન્ફિડન્સ લેવલ બૂસ્ટઅપ કરવા માટે ઇન્ડક્શન મેથડ અડોપ્ટ કરવામાં આવી છે. કારણ કે એ લોકોનું કોન્ફિડન્સ ક્યારે બૂસ્ટઅપ થશે? જ્યારે એ માણસોને ઓળખશે તો પોતાની વાત રાખી શકશે, રાઈટ? નોન પર્સનની સામે તમે તમારી વાત રજૂ કરી શકો છો કમ્પેર ટુ અનનોન પર્સન્સ. નેક્સ્ટ, it reduces confusions and develops healthy relationship in the organization. Right? એકી ટાઈપના કન્ફ્યુઝન્સ અહીંયા રહેતા નથી અને એક સારું ઓર્ગેનાઇઝેશન બિલ્ટઅપ કરવામાં હેલ્પ કરે છે. To ensure that the newcomers do not form false impressions and negative attitudes towards the organization.
બીજી કઈ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ નવા કમર્સ છે જે પણ આવે છે એના માઇન્ડમાં કંપનીની ઇમેજ ઓર ઇન્સ્ટિટ્યૂટની ઇમેજ સારી રહે, રાઈટ, નેગેટિવ ન પડવી જોઈએ. જેવી કંપનીની ઇમેજ પડશે એ એવું એને પ્રિટેન્ડ કરશે, અને સ્પેશિયલી ફોલ્સ ઇમ્પ્રેશન્સ કે નેગેટિવ એટીટ્યુડ્સ એને ઓર્ગેનાઇઝેશન ટુવર્ડ્સ થવો જોઈએ નહીં. Next, to develop among the newcomers a sense of belongingness and loyalty to the organization. Sense of belongingness and loyalty એ લોકોની પાસે હોવી જોઈએ, જે પણ ન્યૂ કમર્સ છે એના માટે, રાઈટ. તો જ એ ઇન્ડક્શન પ્રોસેસ કમ્પ્લીટ થઈ કહેવાય. કારણ કે ઇન્ડક્શન પ્રોસેસનું કામ શું છે, તો એક નવા કમર્સને તમે ઘરમાં એક સદસ્ય આવ્યું હોય એવી રીતના ટ્રીટ કરો, જેથી એને હોમ અવેનો હોમ ફિલિંગ આવે છે, અને ઓર્ગેનાઇઝેશન ટુવર્ડ્સ કેવા થશે, લોયલ થશે. હવે જોઈએ આપણે benefits. Benefits of induction. Induction helps to build up a two-way channel of communications between managers and workers. Induction process છે એ two-way communication process છે જેમાં workers અને management બે પોતપોતાની વાત રાખી શકે છે. Next, proper induction facilities informal relations and teamwork among the employees. ઇન્ડક્શન ફેસિલિટીઝ શું આપે છે, તો ઇન્ફોર્મલ રિલેશન્સ ને ટીમ વર્ક કેવી રીતના વર્ક કરે છે વિધિન ધી ઓર્ગેનાઇઝેશન્સ અને ઇન્ફોર્મેશન્સ આપે છે. Effective inductions helps to integrate the new employees into the organizations and to develop a sense of belongingness, right? ઇન્ડક્શન પ્રોસેસથી નવા માણસો શું છે ઓર્ગેનાઇઝેશનમાં હળીમળી જાય છે અને સેન્સ ઓફ બિલોંગિંગનેસ એ લોકોની વચ્ચે આવી જાય છે. Next, induction helps to develop a good relationship. સારા રિલેશન્સ મેન્ટેન થાય છે કારણ કે બધા એકબીજાને ઓળખતા થાય છે. A formal induction program provides that the company is taking interest in getting him off to good start. એક ફોર્મલ ઇન્ડક્શન પ્રોગ્રામ કન્ડક્ટ કરો છો એનો મતલબ એ કે કંપની એક ઇનિશિયેટિવ લે છે, ઇન્ટરેસ્ટ લે છે કે ભાઈ બધું કામ બહુ વ્યવસ્થિત અને સારી રીતે કમ્પ્લીટ થાય, કારણ કે બધા એકબીજાને ઓળખે તો જ આ વસ્તુ પોસિબલ થાય છે. નેક્સ્ટ છે પ્રોપર ઇન્ડક્શન reduces employees grievance and absenteeism and labor turnover. સારું ઇન્ડક્શન પ્રોસેસ હોય છે તો એના કારણે એમ્પ્લોઈઝની વચ્ચે ગ્રીવિયન્સ નથી થતું, વાદ વિવાદ નથી થતા, એમ્પ્લોઈઝ ટર્નઓવર લેબર ટર્નઓવર રેટ પણ રિડ્યુસ થાય છે અને લેબર એબ્સેન્ટિઝમ પણ ઓછું જોવા મળે છે. Induction is helpful in supplying information concerning the organization, the job and employees welfare facilities. Induction છે information provide કરે છે regarding particular job and employees welfare facilities જે પણ તમે ઓર્ગેનાઇઝેશન્સમાં આપો છો એ. ઓકે, thank you, have a nice time.